ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ ડિફેન્સમાં ભારતને કદાચ ગમે એટલો સમય યુદ્ધ ચાલે તો કોઈ પણ પરિસ્થિતિમાં કાંઈ પ્રોબ્લેમ થવાનો નથી. ઓપરેશન સિંદૂરથી ઇકોનોમીમાં અત્યારની પરિસ્થિતિમાં આપણને કોઈ નુકસાન નથી. 6,500 પોઈન્ટ પાકિસ્તાનનો સ્ટોક માર્કેટ ક્રેશ થયું. જો યુદ્ધની પરિસ્થિતિ અથવા તો યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે તો સૌથી પહેલી અસર આપણા દેશની અર્થવ્યવસ્થા પર કઈ પડે? જી, ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો ઘણા સમય પહેલા આપણે 18મા નંબરેથી આજે 4થા નંબરે વિશ્વમાં આવેલા હોય. જી, અને આવનારા દિવસોમાં ભારત એક વિશ્વની મહાસત્તા તરફના પ્રયાણ હોય તો સૌથી વધારે ડેમેજ ને નુકસાન ફાઇનાન્શિયલી એટલે કે ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ આપણને થાય. જી, એટલે તમામ પેરામીટર ને તમામ પાસાને ચકાસીને આવનારા દિવસોમાં કેન્દ્ર સરકાર અને ખાસ કરીને મોદી સાહેબની સરકાર આની ઉપર ઘટતું કરશે, એમાં કોઈ શંકા નથી. ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ ડિફેન્સમાં ભારતને કદાચ ગમે એટલો સમય યુદ્ધ ચાલે તો કોઈ પણ પરિસ્થિતિમાં કાંઈ પ્રોબ્લેમ થવાનો નથી. પણ આવનારા દિવસોમાં જ્યારે બાકીની અસર બીજા કન્ટ્રીમાંથી આપણે આયાત નિકાસની વાત કરીએ તો એની ઉપર પણ પડે છે. ખાસ કરીને જેની ઉપર આપણે આશા રાખીને બેઠા છીએ એની અંદર આપણને ઘટ લાગે તો એની અંદરથી ફાઇનાન્શિયલી આપણને ડેમેજ થઈ શકે. આ ભારત સરકારની અર્થતંત્રની સૌથી વાકેફ છે એનું એકમાત્ર એક્ઝામ્પલ આપું તો સ્ટોક માર્કેટ કહી શકાય. જી, સ્ટોક માર્કેટ એ અર્થતંત્રની પારાશીશી છે. દરેકને આખા વર્લ્ડની અંદર ખબર છે કે ભાઈ જ્યારે આપણે એટેક કરવામાં આવ્યો ત્યારે 6,500 પોઈન્ટ પાકિસ્તાનનો સ્ટોક માર્કેટ ક્રેશ થયું. જી, અને એ જ વખતે ભારતનું સ્ટોક માર્કેટ છે એ સ્ટેબલ રહ્યું. સ્ટેબલ રહ્યું એ જ આપણી સ્ટ્રોંગનેસની પારાશીશી બતાડે છે. અને મને તો એવો આશા અને વિશ્વાસ છે કે આ સ્ટ્રાઇક પછી ભારત આના કરતા ડબલ મજબૂતાઈથી આગળ વધશે અને ભારતની ઇકોનોમી તમામ આપણા કન્ટ્રીઓ સાથેના એક સંબંધના કારણે આપણી ઇકોનોમી મજબૂત બનશે. અને આવનારા દિવસોમાં ભારત જે અત્યારે વિશ્વમાં 4થા નંબરે છે 3જા નંબર તરફ પ્રયાણ કરી રહ્યું છે. વિધિના શોર્ટ પીરિયડ 3જા નંબરે આપણે આવશું અને આવનારા દિવસોમાં ભારત વિશ્વની મહાસત્તા બનશે એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને દેશ આવી રીતે જ્યારે યુદ્ધની પરિસ્થિતિમાં લડતો હોય ત્યારે સામાન્ય નાગરિકો જે છે એની રોજગાર અને એની જે આવક હોય એના સામે કેવી પરિસ્થિતિ ઊભી થાય? જનરલી આમ પબ્લિકને સામાન્ય નાગરિકને એક મોંઘવારીનો માર સહન કરવો પડે. જી, સાથોસાથ એની પણ એક પ્રિકોશન રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આવા નાના માણસોનું પણ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આ મોંઘવારીથી બચી શકાય. ઓપરેશન સિંદૂરથી ઇકોનોમીમાં અત્યારની પરિસ્થિતિમાં આપણને કોઈ નુકસાન નથી, પણ આવનારા દિવસોમાં જો યુદ્ધ વધે તો ઘણા બધા અંશે આપણને નુકસાની થઈ શકે અને આપણી ઇકોનોમી ડેમેજ થઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે.